પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આંકલાવ તાલુકાના આમરોલ ગામમાં પાણીના પ્રશ્ને બબાલ। સીએમઓ સમક્ષ રજૂઆત બાદ તલાટી દ્વારા અરજદારોને ધમકી અપાઈ હોવાનો આક્ષેપ। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આમરોલ ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે। અનેક વખત ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆત કરવા છતાં પ્રશ્નોનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। પરિસ્થિતિથી કંટાળેલા ગ્રામજનોએ આખરે ઉચ્ચ કક્ષાએ સીએમઓ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી। જોકે રજૂઆત બાદ ગામના તલાટી સાહેબ દ્વારા અરજદારોને ધમકી આપવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। અરજદારોના જણાવ્યા મુજબ તલાટીએ કહ્યું હતું, જો તમે વારંવાર અરજીઓ કરશો તો તમારી સામે સરકારી કાર્યવાહી કરવામાં આવશે। આક્ષેપો બાદ ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે। ગ્રામજનોનું કહેવું છે કે પ્રશ્નનો ઉકેલ લાવવાને બદલે રજૂઆત કરનારાઓને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગ્રામજનોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવી જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર અધિકારી સામે કડક વહીવટી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સાથે જ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની પણ માંગ કરી છે। આ મામલે તલાટી સાહેબનો સત્તાવાર પક્ષ હજુ સુધી પ્રાપ્ત થયો નથી। તેમની પ્રતિભાવ મળ્યા બાદ તેને પણ યોગ્ય સ્થાન આપવામાં આવશે। મહેન્દ્ર કુમાર ખુમાસી પરમાર। પાણીનો પ્રશ્ન છે અહીંયા, એટલે કે પાણી 6 મહિનાથી અહીંયા આવતું નથી અને બધાને બીજે ભરવા જવું પડે છે। અરજી કરેલી છે 6 મહિનાથી પંચાયતમાં, પણ તેનો કોઈ જવાબ આવ્યો નથી અને આગળ સીએમઓ ઉપર અરજી આપી તો પંચાયતમાં તલાટી એમ કહે છે કે તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશું એમ। અરજી આલે તો 6 મહિના થયા સાદી અરજી આપે અને સીએમઓ ઉપર અરજી આલે અઠવાડિયું 15 દિવસ થયા। સરપંચે કીધું કે પંચાયતમાં અરજી આલો તો પંચાયતમાં અમે અરજી આપી, પણ તલાટી એમ કહે છે કે ભાઈ તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશું, અહીં દાદાગીરી કરશો ને તો। પાણીનો પ્રશ્ન હલ થવો જોઈએ અને તાત્કાલિકપણે 2-4 દિવસમાં અહીંયા મોટર મુકાવી જોઈએ અને આ જે પબ્લિકને તકલીફ, આ લેડીઝોને તકલીફ પડે છે, કોઈ પણ પ્રકારની તકલીફ ના રહેવી જોઈએ। આગળ કાર્યવાહી કરવી જ પડશે। મહિને પૈસા ઉઘરાવે, 11 વાગે પાણી કાઢે। કોણ પૈસા ઉઘરાવે? મોટર વાળા અને સરકારી મોટર, એવું કઈ તો પ્રાઇવેટ મોટર। 11 વાગે પાણી કાઢે, અડધો કલાક પાણી ના આવે। પાણી પૂરતું ભરાય ને પાણી બંધ કરી દે। પૈસા તો આફર આવતા પૈસા ચાલુ રાખે પછી બંધ કરી દે। જેવું કે 1000 રૂપિયા આલો એમ કે છે। તો 1000 આવતા 11 વાગે 12 વાગે પાણી ટાઈમસર 1000 રૂપિયા આલાનો વધો નહીં, પણ 8 વાગે પાણી આવે કે ના આવે? ટાઈમ ટુ ટાઈમ પાણી ના આવે અને એક જ વેરા પાણી કાઢવાનું, હવાની વેરા એકલું જ, હોજના પાણી ના આવે। અને એમના ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો ઘરનું પાણી કાઢે। પાણી નું બહુ દુઃખ પડે છે મન। આમ શું ભરી જઈએ તોય નહીં, ત્યાં પેલી આને હોટ લાવવું પડે અમારે અને બંધ કરી દે, ભરાતું નહીં પાણી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।